સર, બાળક પથારીમાં યુરિન કરી જાય તો શું કરવું જોઈએ? અત્યારનો સામાન્ય પ્રશ્ન છે. મોટાભાગના લોકો આ ભૂલ કરતા હોય છે, પરંતુ એની પાછળ આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. પેલું કે એને સાયકોલોજી રાજી રાખવા પડશે. અમુક માતા પિતા એના બાળકને કોઈને કોઈ રીતે ડરાવતા હોય છે, ખીજાતા હોય છે, અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રેશર આપતા હોય છે. એને સદંતર બંધ કરી દેવું જોઈએ. સાયકોલોજી હંમેશા એને રાજી રાખવા જોઈએ. બીજું કે એને રાત્રે તમે યુરિન કરીને જ સુવડાવો, આમનામ એને ક્યારેય સુવડાવવા ન જોઈએ. ત્રીજું કે એ બાળકને રાત્રે પાણી જે આપવાની જે કુટેવ હોય એને બંધ કરાવી દો. અને પાણી આપવું હોય તો જરૂરિયાત પ્રમાણે 1 થી 2 ઘૂંટ જ પાણી આપો, વધારે માત્રામાં પાણી ન આપો. ચોથું કે એ બાળકને રાત્રે 1 વખત 2 વાગ્યાની આજુબાજુ જગાડીને એકવાર યુરિન કરાવી દેશો. આ 4 વસ્તુ તમે કરશો એટલે તમારું બાળક જે રાત્રે પથારીમાં પેશાબ કરી જતું હશે એમાંથી એમને મુક્તિ મળી જશે. અને ઘરગથ્થુ પ્રયોગમાં એને કાળા તલ ચાવીને ખવડાવજો. આ પ્રયોગ કરવાથી પણ બાળક રાત્રે પેશાબ કરવાની ટેવ હશે એ ભૂલી જશે.